શ્રાવણ માસ શરૂ થતાની સાથે શિવભક્તો આખા મહિના દરમિયાન ઉપવાસ રાખતા હોય છે। જે લોકો આખો મહિનો ઉપવાસ નથી રાખતા તેઓ મોટાભાગે શ્રાવણનો સોમવારનો ઉપવાસ કરતા હોય છે। શ્રાવણ માસ દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં ફરાળી ચીજ વસ્તુનું વેચાણ થતું હોય છે। તેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા આજે કાર્યવાહી કરવામાં આવી હતી। શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને ફરાળી ચીજ વસ્તુ વેચનારાઓની યાદી બનાવી આરોગ્ય વિભાગ દ્વારા શહેરભરના અલગ અલગ ઝોનની અંદર કાર્યવાહી કરવામાં આવી હતી। શ્રાવણ માસ દરમિયાન ઉપવાસમાં લોકો ફરાળી વેફર, જેમાં બટાકાની કેળાની ફરાળી ચેવડો, સાબુદાણા, ગોળ, તલ, રાજગરો લેતા હોવાથી આ સહિતની ખાદ્ય ચીજ વસ્તુનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય છે। અલગ અલગ વિક્રેતાઓને ત્યાં જઈને ત્યાં તમામ ખાદ્ય ચીજ વસ્તુના નમૂના લેવામાં આવતા હોય છે। આ સાથે જ પેકેજિંગ કરેલા અને ચેવડાના પેકેટ હતા તેમની મેન્યુફેક્ચરિંગ તારીખને લઈને તેના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા। આરોગ્ય અધિકારી સમીપ દેસાઈએ કહ્યું કે આજે સવારથી જ 5 જેટલી ટીમો બનાવીને અલગ અલગ ઝોનમાં ફરાળી ચીજ વસ્તુ વિક્રેતાઓને તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં નમૂના લઈને હવે તેને પબ્લિક હેલ્થ લેબોરેટરીની અંદર મોકલવામાં આવશે। સામાન્ય રીતે 14 દિવસની અંદર રિપોર્ટ આવતો હોય છે, પણ અમારો પ્રયાસ છે કે ઝડપથી આ રિપોર્ટ આવી જાય અને જે પણ ખાદ્ય ચીજ વસ્તુઓની અંદર ભેળસેળ જણાય તો તેની સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો ફરાળી ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન વેચાણ વધતું હોય તો સુરત મહાનગરપાલિકા આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવીને જે પણ ફરાળી ખાદ્ય પદાર્થોના ઉત્પાદન વિક્રેતાઓ હોય ત્યાં ચકાસણી તેમજ નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે। નમૂના રિપોર્ટ ક્યારે આવશે અને કઈ રીતની આગળ કાર્યવાહી થશે? જો આ નમૂનામાં કોઈ ક્ષતિ જણાય તો એમના હેઠળ જે પણ જવાબદારો કે વેપારીઓ છે એમના વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટ કેટલા દિવસમાં આવી જતા હોય? રિપોર્ટનો કાયદા ધોરણ મુજબનો 14 દિવસનો ગાળો છે, પણ બને એટલું જલ્દી આપણે રિપોર્ટ આવે એવી સૂચનાઓ આપવામાં આવી।